આજથી ગૌરી વ્રતનો પ્રારંભ. ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતા પ્રમાણે શું છે ગૌરી વ્રતનું મહત્ત્વ, આવો જાણીએ. ગૌરી વ્રત સામાન્ય રીતે 6 થી 14 વર્ષની બાળાઓ કરતી હોય છે. નાની બાળાઓ બાળપણથી જ વ્રત અને ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે આ વ્રત કરવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર આ વ્રત દેવી પાર્વતીજીએ પણ કર્યું હતું. ગૌરી વ્રતને મોલકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રત દરમિયાન કન્યાઓ 5 દિવસ સુધી મીઠાવાળું ભોજન કરતી નથી. અને મહત્ત્વની વાત તો એ છે કે આ વ્રત માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જો કે આ વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ એ છે કે કુંવારી કન્યાઓને મનના માણીગરની પ્રાપ્તિ થાય છે. અહીં બીજી માન્યતા એવી પણ છે કે દેવી પાર્વતીજીનું બીજું નામ ગૌરી પણ છે, કારણ કે દેવી ગૌરીએ ભગવાન ભોળાનાથને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યા હતા. અને આ વ્રતના આધારે જ માતા પાર્વતીજીએ પોતાની મનની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી આ વ્રતનો મહિમા ચાલ્યો આવે છે. અને કુમારિકાઓ મનગમતા પતિની પ્રાપ્તિ માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતાન પ્રાપ્તિના હેતુથી આ વ્રત કરે છે. જો કે પહેલાં સળંગ 5 વર્ષ ગૌરી વ્રત અને પછી સળંગ 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી હતી. જો કે શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાનસભા છે, જેમાં પ્રથમ 5 વર્ષ જુવાર, બીજા 5 વર્ષ જવ, ત્રીજા 5 વર્ષ ચોખા અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવતું. પરંતુ હાલમાં તો 5 વર્ષમાં જ વ્રતની ઉજવણી કરીને વ્રતને પૂરું કરી દેવાય છે. ગૌરી વ્રત અષાઢ સુદ 11થી શરૂ થાય છે અને અષાઢી પૂનમના દિવસે પૂરી થાય છે. જો કે અષાઢ સુદ એકાદશીનો અવસર એ અનેક વિવિધ ઉત્સવોના પ્રારંભનો અવસર મનાય છે. પ્રચલિત માન્યતા પ્રમાણે આ દિવસે શ્રીહરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે અને તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અને ગુજરાતમાં આ દિવસથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે. ગૌરી વ્રતમાં જવારાનું પણ વિશેષ મહત્ત્વ છે, કારણ કે જવારા એ સુખ સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. જો કે અષાઢ મહિનો એ વરસાદનો મહિનો મનાય છે અને આ મહિનામાં ચારે તરફ હરિયાળી ખીલી ઉઠે છે. ખેડૂતો ચોમાસું વાવેતર તરીકે મોટાભાગે કઠોળનું વધુ વાવેતર કરતા હોય છે. ત્યારે આ વ્રતમાં 7 ધાન તરીકે ઘઉં, જવ, મગ, તલ, તુવેર, ચોળા અને ચોખાના જવારા વાવવા પાછળ ખેતીનું મહત્ત્વ સમજાવાયું છે. અને નાની બાળાઓ વ્રતની સાથે જવારાનું વાવેતર કરી ખેતીથી વાકેફ થાય તે હેતુ રહેલો છે. જો કે ગૌરી વ્રત નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે, ત્યારે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે 5 દિવસ દરમિયાન ઘરમાં કલેશ કંકાશ બિલકુલ ન થવો જોઈએ. અને વ્રત કરનાર બાળિકાને કોઈ ભૂલ થઈ જાય તો પણ તેના ઉપર ક્રોધ ન કરવો, તેને પ્રેમથી સમજાવવી જોઈએ. પછી તે અજાણતા મોંમાં ખાવાની વસ્તુ મૂકી દે કે પછી અન્ય કોઈ બીજી ભૂલ કરે તેને ઠપકો આપવાનું ટાળો, કારણ કે નાની બાળાઓ ભગવાન ભાવથી હરખપૂર્વક આ વ્રત કરે છે.